જય આશાપુરામાં આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ 11 વિશે। ગુજરાત ટાઇટન્સે પ્લેઇંગ 11માં શુભમન ગિલ કેપ્ટન હશે, જોસ બટલર વિકેટકીપર ઓપનર બહુ જબરજસ્ત બાય હતી। જોસ બટલર એકલા હાથે મેચને પલટવાની ક્ષમતા રાખે છે। સાઈ સુદર્શન 2024ની આઈપીએલમાં જબરજસ્ત પ્રદર્શન હતું। સાઈ સુદર્શન મિડલ ઓવરમાં સારી એવી પેસથી બેટિંગ કરી શકે છે અને જે ટીમને સ્ટેબિલિટી આપે છે। જે સારી એવી જો સામે સારો આક્રમક બેટ્સમેન હોય તો ટીમને સારા સ્કોર સુધી લઈ જવાની ક્ષમતા રાખે છે। ગ્લેન ફિલિપ્સ અથવા સરફેન રોથરફોર્ડ। શાહરૂખ ખાન એ 15 ઓવર પછી ટીમને ગુજરાત ટાઇટન્સ ટીમને સારો આક્રમક બેટિંગ કરીને ટીમને સારા સ્કોર સુધી લઈ જશે। રાહુલ તેવતિયા ટીમ ચેઝ કરતી હોય ગુજરાત ટાઇટન્સ ત્યારે સારું એવું ટીમને જીતાડવાના બહુ જબરજસ્ત રાહુલ તેવતિયાએ ગુજરાત ટાઇટન્સને ઘણી મેચો બહુ સારી એવી રીતે જીતાડી છે। રાશિદ ખાન એ પણ છેલ્લી ઓવરમાં તાબડતોબ બેટિંગ કરીને ગુજરાત ટાઇટન્સને જીતાડી શકે છે। વોશિંગ્ટન સુંદર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર કગિસો રબાડા પાવર પ્લેમાં સારી એવી જબરજસ્ત બોલિંગ કરશે। ગુજરાત ટાઇટન્સને સૌથી મોટી પ્રોબ્લેમ આવશે ડેથ ઓવરમાં। પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજ મોહમ્મદ સિરાજ ડેથ ઓવરમાં બોલિંગ કરશે છેલ્લી 15 થી 20માં ગેરાલ કોડઝી સબસ્ટિટ્યૂટ તરીકે આવે છે। સાઈ કિશોર ઓફ સ્પિનર સરફન રોથરફોર્ડ ફાસ્ટ બોલર। તો શું ગુજરાત ટાઇટન્સ આ વખતે આઈપીએલમાં ચેમ્પિયન બની શકે છે? અને બીજી વાત કરો, જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો।